બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232Fના સહયોગથી વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી 2026 વિચાર પ્રેરક સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હોય જોઈન્ટ અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી। બરોડા મેનેજમેન્ટ એસોસિએશન વડોદરા દ્વારા લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232F1ના સહયોગથી વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી 2026ના નામે એક ભવ્ય અને વિચાર પ્રેરક સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન 3 જાન્યુઆરી 2026ના રોજ હોટેલ સૂર્યા પેલેસ વડોદરા ખાતે કરવામાં આવી રહ્યું છે। આ કોન્ક્લેવનો મુખ્ય હેતુ નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને નેતૃત્વને પ્રોત્સાહન આપી ઉદયમાન સ્ટાર્ટઅપ્સ, યુવા ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિક નેતાઓને એક સશક્ત મંચ પૂરું પાડવાની છે। બરોડા મેનેજમેન્ટ એસોસિએશન લાયન્સ ઇન્ટરનેશનલ સાથે 3 જાન્યુઆરીના દિવસે વડોદરા શહેરમાં ખૂબ મોટો મેગા સ્ટાર્ટઅપનો મહાયજ્ઞ કરવા જઈ રહ્યું છે। ગયા વર્ષે પણ આપ સર્વ જાણો છો 12 કરોડ રૂપિયા અમે પહેલી વખત કર્યું ત્યારે પણ સ્ટાર્ટઅપને મળ્યા હતા। આ વર્ષે પણ જેવી રીતના દીપકભાઈએ કીધું એવી રીતના અમારું 25 થી 30 કરોડ રૂપિયાનું સ્ટાર્ટઅપને પૈસા મળે, એમને ફંડિંગ મળે અને વડોદરા શહેરના સ્ટાર્ટઅપ દુનિયાભરમાં આગળ વધે એવો એક પ્રયત્ન છે। લગભગ 250 સ્ટાર્ટઅપ ઓલરેડી રજીસ્ટર થઈ ગયા છે અને આ સ્ટાર્ટઅપના અંદર વેરિયસ ઇન્ડસ્ટ્રીઝના વેરિયસ ફિલ્ડના લોકો છે, ઇન્ક્લુડિંગ ડિફેન્સના પણ સ્ટાર્ટઅપ આના અંદર આવવાના છે। હવે મહત્ત્વનું એ છે કે જ્યારે આપણે જોઈએ ત્યારે 4 મહત્ત્વની વસ્તુ હોય છે કે પાર્ટિસિપન્ટ કોણ છે, તો મેં આપને વાત કરી એ પ્રમાણે 250 છે, આંકડો હજુ આગળ વધશે। અને સપોર્ટ કોણ કરી રહ્યું છે, તો સૌથી પહેલાં કેન્દ્રના મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, ગુજરાતના આપણા આદરણીય ડેપ્યુટી CM સાહેબ, વડોદરા શહેરના મનીષાબેન, એટલે 3 રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને શહેર, આ ત્રણેયના સરકારના લોકો મંત્રીઓ આપણી સાથે છે। સાથે સાથે બેંક, આજે HDFC બેંક આખી દુનિયામાં પ્રસિદ્ધ છે, HDFC બેંકના ચેરમેન, એવી જ રીતના ગુજરાત ગવર્મેન્ટના ઘણા બધા ડિરેક્ટર, IAS ઓફિસરો અને સ્પીકરો, સાથે સાથે 4 થી 5 એવા સ્ટાર્ટઅપ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1 એના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે આ વર્ષે મારા ઘણા બધા કાર્યક્રમ હતા, પણ આ વખતે એક યુવાન માટે, યુથ માટેનું એક કાર્યક્રમ કરવાની ઈચ્છા હતી અને એમાં બરોડા મેનેજમેન્ટ એસોસિએશનનો સાથ સહકાર મળ્યો અને બંને ઓર્ગેનાઇઝેશન સાથે મળીને એક સ્ટાર્ટઅપ સમિટ 3 જાન્યુઆરી 2026ના રોજ અમે કરવા જઈ રહ્યા છે। જેવું મુકુંદભાઈ કહ્યું, ઘણા બધા મોટા ડિગ્નિટરીઝ આવી રહ્યા છે, સ્પીકર્સ આવી રહ્યા છે, ઇન્વેસ્ટર્સ આવી રહ્યા છે અને ઇન્ફોર્મેશન ટુ ઇન્વેસ્ટમેન્ટ, એમને બધી માહિતી પણ મળે અને માહિતીની સાથે સાથે છેલ્લે ઇન્વેસ્ટમેન્ટ પણ થાય, આ રીતનું સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આત્મનિર્ભર ભારત, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે એક પહેલ છે, એની અંદર અમે એક અમારું સાથ પુરાવી રહ્યા છે, અમારું એક પ્રયાસ એમાં એડ કરી રહ્યા છે। સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ એવોર્ડ, એવા ઇન્ડસ્ટ્રી જેને સમાજ સેવા માટે, સોશિયલ કોઝ માટે એક સારું એવું યોગદાન આપ્યું છે વડોદરાના ડેવલપમેન્ટમાં, વડોદરાના નિર્માણમાં, એમને પણ અમે ત્યાં સન્માનિત કરવા જઈ રહ્યા છે। ખાસ આપ મીડિયાના મિત્રોના માધ્યમથી એવી અપીલ છે કે આપ એમાં આપણો સાથ સહકાર આપો। ધન્યવાદ। કરી રહ્યા છે। આ ઇવેન્ટનો મુખ્ય હેતુ લિસ્ટને અમે ત્યાં સન્માનિત પણ કરવાના છે। સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો ધારાસભ્ય